હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું જેઈ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે યુજીવીસીએલ જેઈ ઇલેક્ટ્રિકલ તારીખ 26/2/2012ના રોજ જે પેપર લેવાયું હતું તેના વિશે ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન નંબર 1. ધ લાર્જેસ્ટ નંબર ઓફ 100 વોલ્ટ ઇલેક્ટ્રિક બલ્બ્સ વિચ કેન બી ઓપરેટેડ ફ્રોમ 240 વોલ્ટ સપ્લાય ફિટેડ વિથ 13 એમ્પિયર ફ્યુઝ. એટલે કે 100 વોલ્ટના ઇલેક્ટ્રિક બલ્બ જેને 240 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે અને 13 એમ્પિયરના ફ્યુઝ સાથે કનેક્ટ. આન્સર આવશે 31. તો કઈ રીતે આન્સર આવશે એનો? તો અહીંયા આપણને P ઇઝ ઇક્વલ્સ ટુ આપેલું છે 100 વોટ, V ઇઝ ઇક્વલ્સ ટુ 240 વોલ્ટ અને I ઇઝ ઇક્વલ્સ ટુ 13 એમ્પિયર. નંબર ઓફ લાઇટ બલ્બ આપણે શોધવાના છે. તો ઇક્વેશન યુઝ કરીશું I ઇઝ ઇક્વલ્સ ટુ N P બાય V. I ની વેલ્યુ આપણને આપેલી છે 30, N આપણે શોધવાના છે P 100 અને V 240. જ્યારે આને સિમ્પ્લિફાઈ કરીએ છીએ N ની વેલ્યુ શોધવાની છે તો આ બાકી બધું છે આ સાઈડ ટ્રાન્સફર કરીશું. તેનો આન્સર આ રીતે આવશે 31.2. તો એપ્રોક્સિમેટ આન્સર થશે 31. તો આ રીતે એનો આન્સર આવે છે 31. ઇન એન ઇન્ડક્શન મોટર ધ ટોર્ક પ્રોડ્યુસ ઇઝ પ્રોપોર્શનલ ટુ. ઇન્ડક્શન મોટરમાં ટોર્ક શેના સમપ્રમાણમાં ઉત્પન્ન થાય છે? તો સ્ક્વેર ઓફ સપ્લાય વોલ્ટેજ, એટલે કે સપ્લાય વોલ્ટેજના વર્ગના સમપ્રમાણમાં. A network contains linear resistor and ideal voltage source. If the value of all the resistor double, the voltage across each resistor. એટલે કે નેટવર્કમાં લિનિયર રેઝિસ્ટર અને આઈડિયલ વોલ્ટેજ સોર્સ છે. જો તમે બધા જ રેઝિસ્ટન્સની કિંમત ડબલ કરો તો દરેક રેઝિસ્ટન્સના એક્રોસમાં વોલ્ટેજની કિંમતમાં શું ફેરફાર થશે? તો કોઈ ફેરફાર થશે નહીં. નોટ ચેન્જ. ધ ઇફેક્ટ ઓફ એર ગેપ ઇન ધ મેગ્નેટિક સર્કિટ ઇઝ ટુ. એટલે કે મેગ્નેટિક સર્કિટમાં એર ગેપની ઇફેક્ટ શું છે? તો એર ગેપ રિલેક્ટન્સ ઇન્ક્રીઝ કરે છે. એના પછી a 4-pole 3-phase induction motor has a synchronous speed of 25 revolution per second. The frequency of the supply voltage of the frequency of the supply to the stator is. એટલે કે 3-phase ઇન્ડક્શન મોટર છે જેની સિંક્રોનસ સ્પીડ આપણને આપેલી છે 25 રેવોલ્યુશન પર સેકન્ડ. તો તેની સ્ટેટરની ફ્રીક્વન્સી આપણે શોધવાની છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે જે તમને સિંક્રોનસ સ્પીડ આપેલી છે એ તમને સેકન્ડમાં આપેલી છે. બસ ખાલી એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો અને જ્યારે સિમ્પ્લિફાઈ કરીશું તો સિંક્રોનસ સ્પીડનું ઇક્વેશન આપણને ખ્યાલ છે 120 f/p, પણ તેનો યુનિટ શું આવે છે? rpm આવે છે. તો તેને rpsમાં કન્વર્ટ કરવા માટે શું કરીશું? તો જે ઇક્વેશન છે તેને 60 વડે ડિવાઈડ કરી દઈશું. તો નવું ઇક્વેશન શું બનશે? ns is equals to 2f/p. તમે અહીંયા જોવો છો 60 વડે ડિવાઈડ કરીશું તો 60 to the 120. તો ns is equals to 2f/p. હવે આપણને જે ફ્રીક્વન્સી આપેલી સિંક્રોનસ સ્પીડ આપેલી છે એ છે 25 અને અહીંયા p ની કિંમત છે 4. પોલ એના આપેલા છે 4. હવે અને જ્યારે સિમ્પ્લિફાઈ કરીશું આપણે તો એનો આન્સર આવશે 50 હર્ટ્ઝ. તો આ રીતે એનો આન્સર આવે છે 50 હર્ટ્ઝ. અહીંયા ખાલી તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે સિંક્રોનસ સ્પીડ આપેલી છે એ તમને rps માં આપેલી છે, એટલે કે સેકન્ડમાં એનો યુનિટ. A 3-phase induction motor is essentially constant speed type induction motor. Is it true or false? તો આન્સર છે false. ધ સ્લીપ સ્પીડ ઓફ ઇન્ડક્શન મોટર, એટલે કે ઇન્ડક્શન મોટરની સ્લીપ સ્પીડ કેટલી હોય છે? તો 100% until the rotor moves and then falls to low value. Two coils in a differential series connection have a self inductance of 2 millihenry and 4 millihenry and a mutual inductance 0.15 millihenry. The equivalent induction of the combination is. એટલે કે બે કોઇલ છે જે ડિફરન્શિયલ કનેક્શનમાં છે. કનેક્શન પણ ખાસ ધ્યાન રાખીશું, ડિફરન્શિયલ સિરીઝ કનેક્શન છે. એકનો ઇન્ડક્ટન્સ છે 2 મિલીહેનરી, બીજાનો છે 4 મિલીહેનરી અને તેમનો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે 0.15 મિલીહેનરી. તો આપણે ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ શોધવાનો છે. તો એના માટે ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સનું સૂત્ર આપણે ખાસ ધ્યાન રાખીશું કે ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સનું સૂત્ર શું છે? તો કનેક્શનનો પ્રકાર છે ડિફરન્શિયલ સિરીઝ કનેક્શન. તો એનું સૂત્ર થશે L1 + L2 - 2M. આપણે કિંમત જે આપેલી છે તે બધી જ કિંમતો મૂકીશું. L1 2 મિલીહેનરી, L2 4 મિલીહેનરી અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ 0.15. તો આની જ્યારે આપણે સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 5.7 મિલીહેનરી. સિમ્પલ છે, ખાલી ઇક્વેશનમાં વેલ્યુ મૂકવાની છે. સ્વિચિંગ ઓપરેશન કોઝ. સ્વિચિંગ ઓપરેશનથી શું થાય છે? તો ટ્રાન્સિયન્ટ ડિસ્ટર્બન્સ થાય છે. બેઝિકલી ધ બૂસ્ટર આર્ટ. બૂસ્ટર શું હોય છે? તો બૂસ્ટર ટ્રાન્સફોર્મર હોય છે. A battery for use in emergency lightning system is likely to consist of. એટલે કે જે ઇમરજન્સી સિસ્ટમ માટે બેટરી વપરાય છે તે શેમાંથી બનેલી હોય છે? તો કે lead acid cell contained in a glass or plastic container. એટલે કે lead acid cell હોય છે જેને ગ્લાસ અથવા પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવામાં આવે છે.
A 12-volt battery of 2-volt cell, each of internal resistance 0.006 ohm. The terminal voltage of the battery when delivering a current of 50 ampere will be, તો એનો આન્સર આવશે 10.2 વોલ્ટ. તેનો આન્સર છે 10.2 વોલ્ટ. The word induction in the electrical sense is taken to mean, એટલે કે ઇન્ડક્ટન્સ નો મીનિંગ શું થાય છે? The production of EMF due to change in a linking magnetic flux, એટલે કે EMF ઉત્પન્ન થવું જ્યારે મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય છે ત્યારે. The form factor of an alternating waveform is, ફોર્મ ફેક્ટર શું છે? તો ફોર્મ ફેક્ટર RMS વેલ્યુને એવરેજ વેલ્યુ વડે ડિવાઈડ કરવાથી મેળવી શકાય છે. એટલે કે ટૂંકમાં એનું સૂત્ર શું છે? તો ફોર્મ ફેક્ટરનું સૂત્ર થશે RMS વેલ્યુ અપન એવરેજ વેલ્યુ. અને પછી ડબલ ઇન્ટિગ્રેશન ઓફ અ યુનિટ સ્ટેપ ફંક્શન વુડ લીડ ટુ, ડબલ ઇન્ટિગ્રેશન કરીએ યુનિટ સ્ટેપ ફંક્શનનું તો તે શું આપશે? તો પેરાબોલા આપશે. A circuit breaker is often provided with two methods of tripping which are, સર્કિટ બ્રેકર નોર્મલી બે પ્રકારના ટ્રિપિંગ સાથે આપવામાં આવે છે. તો કયા બે પ્રકાર છે? થર્મલ અને મેગ્નેટિક. A 240 watt single phase AC source is connected to the load with an impedance of 10 angle 60 ohm. A capacitor is connected in parallel with the load. If the capacitor supplies 1250 VAR, the real power supplied by the source, એટલે કે 240 વોલ્ટનો સિંગલ ફેઝ સપ્લાય છે. અહીંયા ઇમ્પિડન્સની વેલ્યુ તમને આવી આપેલી છે 10 એંગલ 60 ઓહ્મ. તો તમારે રિયલ પાવર કેટલો સપ્લાય થાય છે તે શોધવાનું છે. તો રિયલ પાવરનું ઇક્વેશન આપણે યાદ રાખીશું કે P is equals to VI cos phi. અહીંયા રિયલ પાવરનું ઇક્વેશન આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે P is equal to રિયલ પાવરનું ઇક્વેશન થશે VI cos phi. તો V ની વેલ્યુ 240, Z ની વેલ્યુ 10 અને cos phi ની વેલ્યુ છે cos 60. એનો આન્સર આવશે 1200 વોટ. એના પછી એક થિયરી બેઝ એક્ઝામ્પલ પૂછાયું હતું. એક ફિગર આપી હતી હવે, અને એમાં રેઝિસ્ટન્સની વેલ્યુ છે 5 ઓહ્મ, ઇન્ડક્ટરની વેલ્યુ છે 2 હેનરી અને Z આપેલા છે. અહીંયા પેરેલલ રેઝોનન્સની ફ્રીક્વન્સી 500 હર્ટ્ઝ આપી છે. ધ્યાન રાખજો, પેરેલલ રેઝોનન્સની ફ્રીક્વન્સી. તો આપણે આ જે ઇમ્પિડન્સ છે તેની વેલ્યુ શોધવાનો ક્વેશ્ચન પૂછાયો હતો. તો એના માટે જે સોલ્યુશન છે આ પ્રમાણે છે. એ કન્ડિશન ખાસ ધ્યાન રાખીશું. પેરેલલ રેઝોનન્સ છે તો પેરેલલ રેઝોનન્સ છે તેનું સૂત્ર સૌથી પહેલા લખીશું પેરેલલ રેઝોનન્સ ફ્રીક્વન્સીનો. અહીંયા પેરેલલ રેઝોનન્સ ફ્રીક્વન્સી છે 500. બાકીની જે પણ વેલ્યુ છે આપણી પાસે છે કે જેમ કે R ની વેલ્યુ છે અને L ની વેલ્યુ છે, માત્ર આપણે C ની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો એનું જે સિમ્પ્લિફિકેશન છે એ તમને આ રીતે અહીંયા સોલ્વ કરીને આપેલું છે. એ સૌથી પહેલા આ જે 2π છે તેને અહીંયા ક્રોસમાં મલ્ટીપ્લાય કરીશું. એના પછી આ જે અંડર રૂટ છે અને આ સાઈડ ટ્રાન્સફર કરીશું એટલે એ સ્ક્વેરમાં થશે. પછી આ ટર્મને ફરી આ બાજુ લઈશું તો એનો આન્સર થશે 500/2π² પ્લસ r² l² ડિવાઇડેડ બાય 1/LC. બધી વેલ્યુ મૂકીએ આમાં. તો તમે વેલ્યુ મૂકશો આને, R ની વેલ્યુ 5 અને L ની વેલ્યુ 2, અને આને સિમ્પ્લિફાઈ કરીએ તો આ જે પોર્શન છે એનો આન્સર આટલો આવે છે 9869,610.651 બરાબર 1/LC. પછી આપણી પાસે L ની વેલ્યુ છે આપણે, તો C ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આને ઇન્ટરચેન્જ કરી નાખીશું અને L ની વેલ્યુ મૂકીશું. તો જે આન્સર આવે છે આપણી પાસે આ રીતના હોય છે 1/, આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો આન્સર આવશે. અને જ્યારે 1/ આટલું કરીશું તો આ આન્સર આવશે. હવે કેપેસિટરની જે વેલ્યુ હોય છે હંમેશા ફેરાડેમાં હોય છે. તો એને આપણે કોઈક માઇક્રોફેરાડ અથવા મિલીમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ. તો એ 10⁻⁸ આવે છે. માટે આપણે શું કરીએ છીએ 0.05 મલ્ટીપ્લાય 10⁻⁶ ફેરાડે. અહીંયા આગળના ક્વેશ્ચનમાં ઇન્ક્લુડ નથી કર્યું, પરંતુ આ પણ તેમાં પૂછાયેલો ક્વેશ્ચન છે અને એનું સિમ્પ્લિફિકેશન આ રીતે આપી શકાય છે. તો આ ખાસ ધ્યાન રાખજો. In a transformer, zero voltage regulation full load is possible at leading power factor of load. એટલે કે ટ્રાન્સફોર્મરમાં ઝીરો વોલ્ટેજ રેગ્યુલેશન ક્યારે પોસિબલ થાય? તો કે લીડિંગ પાવર ફેક્ટર હોય ત્યારે. એના પછી the DC motor which can provide zero speed regulation at a full load without any controller is, એટલે કે DC મોટર કે જે તમને ઝીરો સ્પીડ રેગ્યુલેશન પ્રોવાઈડ કરી શકે છે ફૂલ લોડ પર વિધાઉટ એની કંટ્રોલર, એટલે કે કોઈ પણ કંટ્રોલર વગર. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. For a single phase capacitor start induction motor, the direction of rotation can be changed.
કે સિંગલ ફેઝ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર છે તેની ડાયરેક્શન આપણે કઈ રીતે ચેન્જ કરી શકીએ છીએ, તો રિવર્સિંગ ધ મેઇન વાઇન્ડિંગ ટર્મિનલ, એટલે કે મેઇન વાઇન્ડિંગના ટર્મિનલને રિવર્સ કરીને. A synchronous generator is a feeding a zero power factor lagging load at the rated current. The armature reaction is, અહીંયા ધ્યાન રાખીશું કે જે સિંક્રોનસ જનરેટર છે એ લેગિંગ લોડને સપ્લાય કરે છે, માટે આર્મેચર રિએક્શન કેવું હશે, ડીમેગ્નેટાઇઝિંગ પ્રકારનું હશે. એના પછીનો ક્વેશ્ચન, under no load condition if the applied voltage to the induction motor is reduced from the rated voltage to the half the rated value, એટલે કે નો લોડ કન્ડિશનમાં જો ઇન્ડક્શન મોટરને આપવામાં આવતો વોલ્ટેજ હાફ રેટેડ વોલ્ટેજ જેટલો કરવામાં આવે તો તેની સ્પીડ એન્ડ સ્ટેટર કરંટ રિમેન પ્રેક્ટિકલી કોન્સ્ટન્ટ, એટલે કે તેના સ્ટેટરની જે સ્પીડ અને સ્ટેટર કરંટ છે તે કોન્સ્ટન્ટ રહેશે. If 400 volt 50 Hz star connected 3-phase squirrel cage induction motor is operated from 400 volt 75 watt supply, the torque that the motor can now provide while drawing the rated current from supply, એટલે કે જો 400 વોલ્ટ 50 હર્ટ્ઝ સ્ટાર કનેક્ટેડ મોટર સ્ક્વિરલ કેજ મોટરને 400 વોલ્ટ 75 હર્ટ્ઝ પર ઓપરેટ કરવામાં આવે તો ટોર્કમાં શું ફેર થાય, તો ટોર્ક ઘટે છે. When the shunt field of a DC compound generator is connected across both the series field and armature, such combination is called long shunt. જો બંનેની એક્રોસમાં કનેક્ટ કરવામાં આવે તો લોંગ શન્ટ, અને જો એકની એક્રોસમાં કનેક્ટ કરવામાં આવે તો શોર્ટ શન્ટ મોટર કહેવામાં આવે છે. એ ખાસ ધ્યાન રાખીશું. An ideal DC generator has regulation of, ideal DC generator માં regulation કેટલું હોય છે, 0. Torque developed by the armature of a DC series motor is proportional to, એટલે કે DC series મોટર દ્વારા જે ટોર્ક ઉત્પન્ન કરવામાં આવે છે તે શેના સમપ્રમાણમાં હોય છે, તો આર્મેચર કરંટના વર્ગના સમપ્રમાણમાં. સોરી, અહીંયા સ્ક્વેરનો સિમ્બોલ આવશે. The DC motor most suitable for application, અહીંયા સ્ક્વેરનો સિમ્બોલ આવશે. The DC motor most suitable for application requiring high starting torque, એટલે કે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક માટે કઈ DC મોટર સુટેબલ હોય છે, તો સિરીઝ મોટર. Length depends on leakage reactance in induction motor, એટલે કે ખાલી જગ્યા લીકેજ રિએક્ટન્સ પર ડિપેન્ડ કરે છે, તો સ્ટાર્ટિંગ કરંટ, મેક્સિમમ ટોર્ક અને સ્ટાર્ટિંગ ટોર્ક. Thevenin's theorem is based on the idea of, Thevenin's theorem શેના આઈડિયા પર બેઝ છે, તો ઇક્વિવેલન્ટ વોલ્ટેજ સોર્સ પર છે. The main reason for connecting a pulse transformer at the output stage of thyristor triggering circuit is to, એટલે કે જે પલ્સ ટ્રાન્સફોર્મર છે એને આઉટપુટ થાઇરિસ્ટર ટ્રિગરિંગ સર્કિટના આઉટપુટ સ્ટેજ સાથે કનેક્ટેડ કરવાનો મેઇન હેતુ શું હોય છે, તો ઇલેક્ટ્રિકલ આઇસોલેશન પ્રોવાઈડ કરવા માટે. એના પછી ધ થાઇરિસ્ટર કેન બી ટર્મ્ડ એઝ, થાઇરિસ્ટરને આપણે શેના તરીકે સમજી શકીએ છીએ, તો તેને ડીસી સ્વિચ તરીકે પણ સમજી શકાય છે. In a single phase full wave controlled bridge rectifier, minimum output voltage and maximum output voltage obtained at which condition, એટલે કે સિંગલ ફેઝ ફૂલ વેવ બ્રિજ કંટ્રોલ રેક્ટિફાયર છે તો મિનિમમ અને મેક્સિમમ આઉટપુટ તમે ક્યારે મેળવી શકો છો, તો મિનિમમ આઉટપુટ તમે 180 ડિગ્રીએ અને મેક્સિમમ આઉટપુટ 0 ડિગ્રી મેળવી શકાય છે. કોમ્યુટેશન ઓવરલેપ ઇન ધ ફેઝ કંટ્રોલ્ડ AC to DC કન્વર્ટર ઇઝ ડ્યુ ટુ, કોમ્યુટેશન ઓવરલેપ શેના કારણે થાય છે AC to DC કન્વર્ટરમાં, તો સોર્સ ઇન્ડક્ટન્સના કારણે થાય છે. Total harmonic distortion of AC supply input current of rectifier is maximum for, એટલે કે ટોટલ હાર્મોનિક ડિસ્ટોરેશન છે AC સપ્લાયના એ શાના માટે મેક્સિમમ હોય છે, તો સિંગલ ફેઝ ડાયોડ રેક્ટિફાયર વિથ કેપેસિટર બિલ્ટ. A digital to analog converter with full scale output of voltage 3.5 volt has a resolution close to 13.8 MP. It bit size is, એટલે કે તેની બીટ સાઇઝ કેટલી હોય છે, તો 8 હોય છે. In a push-pull amplifier there occur cancellation. push-pull amplifier માં શું કેન્સલ થાય છે, તો ઇવન ઓર્ડરના જે હાર્મોનિક હોય છે તે કેન્સલ થાય છે. મેસન સ્કેન ફોર્મ્યુલા એપ્લાઇડ ટુ, મેસન સ્કેન ફોર્મ્યુલા શેના માટે વપરાય છે, તો સિગ્નલ ફ્લો ગ્રાફ માટે વપરાય છે. If the pole of the system lie on the imaginary axis, the system will be, એટલે કે જો સિસ્ટમના પોલ ઇમેજનરી એક્સિસ પર હોય તો સિસ્ટમ કેવી કહેવાય, કન્ડિશનલી સ્ટેબલ કહેવાય છે. The number of a disc in a string insulator for a 400 kV AC to 400 kV AC to over a transmission line in the range of, એટલે કે જે 400 kV ની લાઈન છે તેના માટે જે નંબર ઓફ ડિસ્ક જોઈએ ઇન્સ્યુલેટરની તે કેટલી જોઈએ, તો તે 36 થી 41 જેટલી જોઈએ છે. ખાસ ધ્યાન રાખીશું કેટલી, 36 થી 41 જેટલી જોઈએ છે.
એના પછીનો ક્વેશ્ચન, ધ ચાર્જિંગ રિએક્ટન્સ ઇઝ 50 કિલોમીટર લેન્થ ઓફ લાઇન ઇઝ 1500 ઓહ્મ. 50 કિલોમીટરની લાંબાઈ માટે જો 1500 ઓહ્મ હોય તો વોટ ઇઝ ધ ચાર્જિંગ રિએક્ટન્સ ફોર 100 કિલોમીટર લોંગ લાઇન. તો 100 કિલોમીટરની લાંબી લાઇન માટે ચાર્જિંગ રિએક્ટન્સની કિંમત કેટલી થશે? તો એના માટે ચાર્જિંગ રિએક્ટન્સ જે છે, ચાર્જિંગ રિએક્ટન્સ હંમેશા લેન્થના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે. આ એક ઇક્વેશન આપણે યાદ રાખીશું. તો ચાર્જિંગ રિએક્ટન્સ અહીંયા 1500 ઓહ્મ છે, તો લેન્થ 50 કિલોમીટર. ચાર્જિંગ રિએક્ટન્સ શોધવાનો છે આપણે કેટલા માટે? 100 કિલોમીટર માટે. તો આ રીતે ઇક્વેશન બનાવીશું. જ્યારે લેન્થ આની સાથે મલ્ટીપ્લાય થાય તો CR1 L1 CR2 L2 બધી જે વેલ્યુ મૂકીશું તો CR2 ની વેલ્યુ આપણે આ રીતે ફાઇન્ડ કરીશું તો આન્સર આવશે 750 ઓહ્મ. As the induction of the transmission line increase, the transmission capacity, એટલે કે જો ઇન્ડક્ટન્સ છે અથવા ઇન્ડક્શન છે ટ્રાન્સમિશન લાઇનનો ઇન્ક્રીઝ થાય તો ટ્રાન્સમિશન કેપેસિટી શું થાય? ડિક્રીઝ થાય. ઇન કેસ ઓફ HVDC ટ્રાન્સમિશન ધેર ઇઝ HVDC ટ્રાન્સમિશન કેપેસિટીમાં શું હોય છે? તો ચાર્જિંગ કરંટ અને સ્કિન ઇફેક્ટ હોતા નથી. While analyzing the short transmission line, blank is neglected. So shunt admittance is neglected. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનને એનાલાઇઝ કરીએ તો કઈ વસ્તુ આપણે નેગ્લેક્ટ કરીએ છીએ? તો શન્ટ એડમિટન્સ. At an industrial substation with 4 megawatt load, a capacitor of 2 MVAr is installed to maintain the load power factor at 0.97 lagging. If the capacitor goes out of circuit, the load power factor, જો 2 MVAr નું કેપેસિટર છે લાઇન સાથે કનેક્ટ કરેલું છે તે રિમૂવ થશે તો પાવર ફેક્ટર કેટલું થશે? તો 0.80 lagging. If all the sequence component of the phase current at the fault point in the power system are equal, then the fault is, એટલે કે જો દરેક સિક્વન્સ કમ્પોનન્ટ ઇક્વલ હોય, પોઝિટિવ નેગેટિવ ને 0, તો કયા પ્રકારનો ફોલ્ટ કહેવાય? તો ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ કહેવાય છે. An ammeter has a current range of 0 to 5 ampere and its internal resistance is 0.2 ohm. In order to change the range 0 to 25 ampere, we need to load resistance of, એટલે કે તમારી જે મીટર છે 0.5 એમ્પિયરનો છે, 0 થી 5 એમ્પિયરનો, એને આપણે 0 થી 25 એમ્પિયરમાં કન્વર્ટ કરવો હોય તો કેટલો રેઝિસ્ટન્સ તેને પેરેલલમાં તમારે કનેક્ટ કરવો પડે. તો એના માટે આપણે ખાસ ધ્યાન રાખીશું. અહીંયા ઓલ્ડ મીટરનો પેરામીટર આપેલા છે, અહીંયા ન્યૂ મીટરના કરંટ રેન્જ 0.25 એમ્પિયર. ઇક્વેશન થાય છે RS = RM M-1. RM છે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ મીટર, જેની વેલ્યુ છે 0.2. M જે છે એ M નું સૂત્ર આપણે યાદ રાખવું પડશે, I/IM. હવે I શું છે? તો કરંટ રેન્જ કોની? ન્યૂ મીટરની, અને IM કરંટ રેન્જ ઓલ્ડ મીટરની. તો નવા જે મીટર છે એની કરંટ રેન્જ છે 25 અને જૂનું જે મીટર છે એની કરંટ રેન્જ છે 5. તો આપણે એ રીતે વેલ્યુ મૂકીશું અને એને જ્યારે સિમ્પ્લિફાઈ કરીશું તો M ની વેલ્યુ આવે છે 5. હવે ઇક્વેશનમાં વેલ્યુ મૂકીએ આપણે અને એને સિમ્પ્લિફાઈ કરીશું આ રીતે તો એનો આન્સર આવશે 0.05. તો આપણે ખાસ ધ્યાન રાખીશું કે અને સિમ્પ્લિફાઈ પણ કઈ રીતે કરવાનું છે. એના પછી 2 wattmeters which are connected to measure the total power on 3-phase power system supplying a balanced load read 10.5 kilowatt and 2.5 kilowatt respectively. The total power and the power factor are respectively. તો જ્યારે 2 વોટમીટર છે કે જે 10.5 કિલોવોટ અને 2.5 કિલોવોટ વાપરે છે તો પાવર ફેક્ટર અને ટોટલ પાવર કેટલો સપ્લાય કરશે? તો એના માટે અહીંયા ફરીથી આપણે બે વસ્તુ શોધવાની છે, ટોટલ પાવર અને પાવર ફેક્ટર. તો ટોટલ પાવર બંનેને એડિશન કરીને આપણે શોધી શકીએ, પરંતુ પાવર ફેક્ટર આપણે શોધવાનું છે. તો જ્યારે પણ 2 વોટમીટરના રીડિંગ આપેલા હોય તો આ ઇક્વેશન યાદ રાખીશું કે phi = tan inverse √3 W1 - W2 divided by W1 + W2. આમાં જ્યારે આપણે વેલ્યુ મૂકીએ છીએ તો આનો આન્સર આવશે આ રીતે. તમે જ્યારે આને સિમ્પ્લિફાઈ કરશો 10.5 - 2.5 મલ્ટીપ્લાય અંડર √3 એનો આન્સર આ રીતે આવશે અને આ બંનેનો એડિશનનો જવાબ આવશે. અને સિમ્પ્લિફાઈ કરીશું આપણે આનો આન્સર લઈ અને tan ઇન્વર્સ કરીને સિમ્પ્લિફાઈ કરશું તો આટલો આન્સર આવશે. એટલે કે ફાયર એંગલ જે છે એંગલની વેલ્યુ આવે છે 46.8264. પાવર ફેક્ટર એટલે કે cos phi, તો cos phi ની વેલ્યુ આ રીતે ફાઇન્ડ કરીશું તો આન્સર આવશે 0.681. બરાબર. તો આ રીતે આપણે એનો પાવર ફેક્ટર પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. એના પછી the complete set of only those logic gates designed as a universal gates are, એટલે કે યુનિવર્સલ ગેટ્સ તરીકે કયા લોજિક ગેટ્સ છે? તો નોડ એન્ડ નેટ ગેટ. સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી ઓફ અ પાવર સિસ્ટમ ઇમ્પ્રુવડ બાય, એટલે કે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી પાવર સિસ્ટમની શેના વડે ઇમ્પ્રુવ કરી શકાય છે? તો યુઝિંગ ડબલ સર્કિટ ઇન્સ્ટેડ ઓફ સિંગલ સર્કિટ. For selecting all cells of Excel worksheet, the command is, એટલે કે
બધા જ સેલ સિલેક્ટ કરવા હોય તો કમાન્ડ શું છે Ctrl+M. In the database which contains marks of all the students, to find the list of students whose marks are 50, which of the following menu can be more useful? એટલે કે સ્ટુડન્ટની ડેટા છે તેમાંથી તમારે 50 માર્ક હોય તેવા વિદ્યાર્થી શોધવા હોય તો કયું મેનુ તમને યુઝફુલ થાય તો ફિલ્ટર. મોડેમ આર યુઝડ વિથ ધ કમ્પ્યુટર ફોર. મોડેમ શાના માટે વપરાય છે તો ફોર ફાસ્ટ ડેટા ટ્રાન્સમિશન. In MS Word, meal merge is used for. MS Word માં meal merge શાના માટે વપરાય છે writing the similar letters to different person. એટલે કે એક જ લેટર અલગ અલગ વ્યક્તિને લખવા માટે. The size of the address bus required to address 1 MB memory for an 8-bit processor is. એટલે કે 1 MB ના મેમરીમાં 1 MB મેમરીને એડ્રેસ કરવા માટે કેટલી બસ સાઇઝ રિક્વાયર્ડ છે તો 16. In which software it is most easy to write the program for inverting matrix. એટલે કે કયા સોફ્ટવેરમાં ઇન્વર્ટિંગ મેટ્રિક્સનો પ્રોગ્રામ લખવો ઈઝી છે તો MATLAB. Embedded C is programming language normally used for. Embedded C શેના માટે વપરાય છે તો માઇક્રોકન્ટ્રોલર્સ માટે વપરાય છે. એના પછી in context to computer terminology post determines. એટલે કે કમ્પ્યુટર ટર્મિનોલોજીના હિસાબમાં પોસ્ટનો મિનિંગ શું થાય છે તો all hardwares are working properly. RS-232 is the port used for serial data communication between CPU and peripherals. એટલે કે જે RS-32 છે એ CPU અને peripherals જે છે તેના કોમ્યુનિકેશન માટે વપરાય છે. C પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝ which type of language? C પ્રોગ્રામિંગ લેંગ્વેજ કયા પ્રકારની લેંગ્વેજ છે તો હાઈ લેવલ લેંગ્વેજ છે. Blank is valid for C language header file. ખાલી એટલે નીચેનામાંથી કયું ઓપ્શન હેડર ફાઇલનું છે stdio.h. The ping command is used for. Ping command શેના માટે વપરાય છે તો troubleshoot the network connection. Blank protocol is used for email. કયો પ્રોટોકોલ ઈમેલ માટે વપરાય છે તો SMTP પ્રોટોકોલ વપરાય છે. The deleted file from the computer will go to the folder. Deleted file કયા ફોલ્ડરમાં જાય છે તો recycle binમાં. એના પછી I will give you a call when he back. ઇંગ્લિશના જે ક્વેશ્ચન છે તે I will give you a call when he will come back. I think we should have blank and told us honey is blank on his face. I think we should have written and told us honey is written on his face. He said I blank uses telephone at any time. He said I might use his telephone at any time. As blank we approached the house, we heard the sound of music. As we approached the sound, we heard sound of music. Blank he was born, blank brought him up, and blank he lived, we are told. Where he was born, who brought him, and how he lived, we are told. His ambition was inordinate, blank he was jealous of every man's ability, so the answer was so. Our teachers often tell us a story to bring blank the meaning of lesson. Bring out. Excessively low body temperature means hypothermia. And stupendous નું વિરુદ્ધ શું થાય તો ઓર્ડિનરી થાય. એલિવેટ નું સમાનાર્થી શબ્દ શું થાય તો લાઇટન થાય. The present continuous will see blank amendment but its basic structure will survive. So the present continuous will see many more amendments but its basic structure will survive. He does not write slash nor he reads. Change words in bracket may appropriate option. તો આમાં કોઈ પણ પ્રકારનો change nor he does read. અહીંયા આન્સર આવશે nor he does read. અને પછી I am thinking blank a cell phone. Do you think it's a good idea? I am thinking of buying. A joint made by tying together two pieces or end of string is known as knot. The function of the BEE is to give the rating of the application based on the power consumption. એટલે કે B નું ફંક્શન શું છે. દાંડી માર્ચ was started on. દાંડી માર્ચ ક્યારે સ્ટાર્ટ કરવામાં હતી 12 માર્ચ. Who is the chairman of the planning commission? તો પ્લાનિંગ કમિશનના ચેરમેન કોણ છે તો ડોક્ટર મનમોહન સિંહ. ખાસ ધ્યાન રાખીશું 2012 માં પેપર પૂછાયું હતું એ સમયનો ક્વેશ્ચન છે. Who is the vice president of India? તો મિસ્ટર હમીદ અંસારી. આ પણ એક ટાઈપનો ક્વેશ્ચન છે એટલે આ જે કરંટ અફેર્સ હશે એના રિલેટેડ ક્વેશ્ચન છે.
હુ ઇઝ ધ ચેરમેન ઓફ ધ નેશનલ નોલેજ કમિશન? અહીંયા તમે તારીખ જોઈ શકો છો, બરાબર. એ ટાઈમે જે હતા એની વાત કરેલી છે. બ્લેન્ક ઇઝ ધ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેટ સર્ફિંગ પ્રોટોકોલ. એટલે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેટ સર્ફિંગ પ્રોટોકોલ કોઈ છે? HTTP. હુ ઇઝ ધ ઓથર ઓફ ધ બુક ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ? તો અરુંધતી રોયલ. જ્યોતિગ્રામ યોજના ઇન ગુજરાત ઇઝ ધ સ્કીમ ફોર. જ્યોતિગ્રામ યોજના શાના માટેની સ્કીમ છે? To give 24 hours continuous electrical supply to the village of Gujarat. The first Indian who was won the Nobel Prize. પહેલા ભારતીય કે જેમને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો, રવિન્દ્ર ટાગોર. સ્પીડ ઓફ લાઇટ ઇન ધ એર ઇઝ, એટલે કે હવામાં લાઇટની સ્પીડ કેટલી હોય છે? તો 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. તો 3 લાખ કિલોમીટર પર સેકન્ડ હોય છે. જો તમને વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.